નમસ્કાર દર્શક મિત્રો. આજે દર્શક મિત્રો અમે ખુશીથી આ એક વિડીયો આપની સમક્ષ રજૂ કરી રહ્યા છે. મારી બાજુમાં બેઠા છે તબલા ઉપર શૈલેષભાઈ શુક્લા છે, જે કેનેડાથી છે અને અમારે ત્યાંથી ઓનલાઈન ક્લાસમાં એમને પ્લેઇંગનું થોડું શીખ્યા હતા રાગો, અને આજે અમદાવાદ આવ્યા છે તો અહીંયા અમારા ક્લાસરૂમમાં રૂબરૂ મળવા આવ્યા છે. તો આજે એમની સાથે પણ થોડી મુલાકાત કરીએ અને એમને કંઈક તબલા વગાડ છે અને કંઈક ગાય છે, આપણે મિત્રો સાંભળીએ એમને અને એમના વિશે પણ જાણીએ. કેનેડામાં એમને આપણું લોકસંગીત, ગુજરાતી લોકસંગીત ને આપણું ધાર્મિક સંગીત એવું કેવું ચાલે છે એ પણ એમની જુબાનથી એમને પોતે જ આપણને જણાવશે. તો આપણે મિત્રો જોઈએ આપણે કે કેનેડામાં પણ આપણું ગુજરાતી લોકસંગીત કેવું ચાલી રહ્યું છે. શૈલેષ શુક્લા મારું નામ. હું કેનેડામાં, જેમ આપણો ભારતમાં મધ્યપ્રદેશ છે એવો કેનેડાનો બરાબર સેન્ટરનો એક પ્રદેશ છે, એનું નામ છે મેનિટોબા, એનું રાજ્યનું નામ છે. ત્યાં વિનિપેગ નામનું શહેર છે. બહુ ઠંડી પડે ત્યાં 8 મહિના. ત્યાં આગળ હું રહું છું અને મહેશભાઈ સાથે ક્લાસ મેં 2-1 મહિના કર્યો હતો, પણ 2 મહિનામાં ઘણું બધું શીખી લીધું અને હજુ ઘણું શરૂઆત જ કર્યું હોય એવું લાગ્યું, પણ હજુ ઘણું બધું શીખવાનું હતું. પણ ખાસ કરીને હું ત્યાં આનંદનો ગરબો કરાવું છું અને ત્યાં આપણું હિન્દુ સોસાયટીનું એક મંદિર છે, ત્યાં પણ હું એક વોલેન્ટરી પ્રીસ્ટ તરીકે હું સેવાઓ આપું છું અને ખાસ કરીને આપણા ધર્મ, સંસ્કૃતિ, સનાતનનું પ્રચાર પ્રસારનું કામ આપણા બાળકોમાં વિકસે, નવી પેઢીમાં, એ માટે પ્રયાસ કરું છું. આનંદનો ગરબો હું ગાઉં છું અને મહેશભાઈ સાથે લગભગ 3-4 અલગ અલગ રાગમાં હું શીખ્યો હતો. મેં જે સાંભળ્યું હતો એને પણ એમણે સરસ ફાઇન ટ્યુન કરી અને પછી એમને છેક મંદ્ર સપ્તકથી અતિ સપ્તક સુધીમાં આ આલાપ લેવાનો શરૂઆત કરવાની, એના અલગ અલગ અમે સાહેબ સાથે બહુ સુંદર રીતે સાહેબ સાથે શીખવાની મજા આવી. રાગ ધાની અને રાગ મિશ્ર શિવરંજનીમાં અમે સાહેબ સાથે આનંદ ગરબો શીખ્યા. એ આજે થોડી રજૂઆત કરીશું. આજ મને આનંદ બીજા આપણે ધાની રાગમાં શીખ્યા હતા. તો મિત્રો, આ રાગ ધાનીમાં આનંદનો ગરબો, જે બહુચરમાંનો આનંદનો ગરબો, જે આપણા ગુજરાતમાં અને તો પરદેશમાં પણ ગવાઈ રહ્યો છે, તો એમને રાગ ધાનીમાં એમને રજૂ કર્યો. ખૂબ જ સરસ. અને મિત્રો, તબલાને વગાડીને ગાવું બહુ મુશ્કેલ હોય છે. મેં બધા પ્રેક્ટિકલ ને બધા પ્રયોગ કર્યા છે. બહુ સારી મહેનત કરી છે એમને કે તબલા સાથે એમને ગાયું. હવે શિવરંજી, તો હવે એમને આ જ ગરબો શિવરંજીમાં ગાય છે, તો રાગ શિવરંજી જોઈએ આપણે.
એ આજ મને આનંદ વાદ્યોથી ગણો ગાવા ગરબા બહુચર માત ગણો માય આજ મને આનંદ વાતો ગરબાના લિરિક્સ હોય ને તો સાહેબ ગઈ શકું. ના, ના, ના. કંદ મુનિરાય મુખ મહાત્મ ભાગ્યુમાં પછી તો તમે તો બધા બહુ શીખવાડ્યા હતા, મને યાદ નથી. આપણે તો ઘણા શીખવાડ્યા હતા, 5-6 અલગ અલગ વેરિએશન પણ શીખવાડ્યા હતા. એકમાંથી બીજું ના, કરજો વેરિએશન કરજો. અને એ આપણે અને સ્વર સાથે મેં પોતે ખૂબ જ અને મને એટલું યાદ છે કે ધાર્મિક ચર્ચા બી તમારી સાથે મારી સાથે બહુ થઈ હતી અને મેં પોતે એમ કીધું કે આ બધું ઓટોમેટિકલી આ વાતાવરણથી બની રહ્યું છે, તમારી જિજ્ઞાસાથી એક ધાર્મિક વાતાવરણ બન્યું. અને આ કોઈ મારો ઈરાદો નહીં કમ્પોઝિશન કરવાનો, આ કમ્પોઝિશન ઓટોમેટિકલી આ માહોલથી બન્યું હોય. તો આજે મને યાદ આવશે એ કમ્પોઝિશનની પાછળ પડજો જે તમે આલાપ આપ્યો છે. તો આ બધું ઓટોમેટિકલી બન્યું છે. આ હું કાતો મને નહીં યાદ હતું. અને શિવ ઉપર કે બી આપ્યું છે કંઈક. હા, પેલું આપણે એક મને એક આલાપ આપ્યો હતો, એક મને શીખવાડ્યું હતું પેલું શું કહે છે આલાપ નહીં, તાંડવ મને યાદ. હા, તાંડવ આપણે છેલ્લે શરૂ કર્યું હતું અને પછી તાંડવ મૂકી અને પછી તમારો ક્લાસ બંધ થયા. બરાબર. શૈલ શુંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્રભાલ
જે શિવ તાંડવમાં આપણે આ રીતે ગાય છે આપણા સૌરાષ્ટ્રમાં. તો આમાં પણ આપણે સંગીતની માહિતી આપું કે અહીંયા જે તાલ વાગતો હતો એ ખેમટો વાગતો હતો મિત્રો. દાદીના તાતીના દાદીના તાતીના ખેમટો તાલ વાગી રહ્યો છે. અને અહીંયા જે રાગ લેવામાં આવ્યો છે એ ખમાજ રાગ લેવામાં આવ્યો છે મિત્રો. આપણે સોરઠમાં અને આપણા ગુજરાતમાં ખૂબ જ ગવાતો રાગ છે એ ખમાજ રાગ છે મિત્રો. कैलाश के निवासी नमो बार बार नमो बार बार आयो शरण तिहारी प्रभु तार तार तू. જમી કરીને આવ્યા છો. અહીંયા અહીંયા કોણ ત્યાં ઉતર્યા? અમારા મોટા ભાઈ છે, સગા મોટા ભાઈ સગા. નાણપુરા. બરાબર. ગુરુજી સાથે ઘણું બધું શીખવાનું મળ્યું અને પ્રેરણા પણ. અને મૂળ તો સંગીત શીખતા શીખતા આધ્યાત્મ સાથે સંગીત એ ખાસ આપણા મહેશભાઈની વિશેષતા અમારા ગુરુજી. ધન્યવાદ. અને એ અમે પછી એમની સાથે સંગીતની તો વાતો થતી, પણ વર્ગમાં આધ્યાત્મની પણ ઘણી બધી વાતો થતી, એમના અનુભવ અમારા અનુભવ. અને સાહેબ વારંવાર વાત કરતા અને આમાં તો એવું છે ને કે એવા જીવ હોય, એવા યાત્રીઓ હોય ધાર્મિક અને આધ્યાત્મિક, તો આ બધી વાતો થાય. પણ ખૂબ આનંદ આવ્યો. અને એ આખી વસ્તુ જુદી. એટલે હું તો રાહ જોતો બીજા દિવસ ક્યારે પડે, પણ કામના હિસાબે અમુક વખતે નહીં જોઈન થઈ શકાય. પણ બહુ એમને કેનેડાથી ક્લાસ કરતા હતા અને આજે અહીંયા અમદાવાદ આવ્યા છે. અને હું અહીંયા અમદાવાદથી બોલું છું મિત્રો, આપણા ક્લાસરૂમમાંથી. અને મને કોલ કર્યો કે આપને મળવા આવું છે, તમે પધારો પધારો. અને આ રીતે અમારી મીટિંગ થઈ છે. ખૂબ આનંદ આવે સાહેબ. અને ફરી વાર શરૂ કરીશું અને ઘણું બધું હજુ શીખવાનું. જય માતા. ચાલો દર્શક મિત્રો, જય માતાજી. જય માતા.